નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પંથકમાંથી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ તેમજ રાત્રિ પેટ્રોલિંગ સામે સવાલો ઉઠાવતી એક મોટી ગરફોડ ચોરીની ઘટના સામે આવી છે. હિંમતનગરના ગાંભોઈ ગામે આવેલા એક રહેણાંક વિસ્તારમાં તસ્કરોએ ધોળા દિવસે કે રાત્રિના સમયે બંધ મકાનને નિશાન બનાવીને લાખો રૂપિયાના ઘરેણાં ચોરી કર્યા હતા. સાબરકાંઠાના હિંમતનગર પંથકમાં ઘરફોડ ચોરી કરનારી ગેંગ ફરી એકવાર સક્રિય થઈ હોય તેમ લાગી રહ્યું છે. ગાંભોઈ ગામે બનેલી આ ઘટનાથી સમગ્ર પંથકના વસાહતીઓમાં ભારે ભય અને ચિંતાનો માહોલ વ્યાપી ગયો છે. પોલીસ ફરિયાદના જણાવ્યા અનુસાર પરિવારના કોઈપણ કામ અર્થે બહાર ગયા હોવાથી મકાન બંધ હતું. આ બંધ મકાનનો લાભ ઉઠાવીને અજ્ઞાત તસ્કરો પાછળના ભાગેથી આવ્યા હતા અને રસોડાની લોખંડની મજબૂત જાળીને કોઈ હથિયાર વડે તોડીને ઘરની અંદર પ્રવેશ કર્યો હતો. ઘરમાં ઘૂસ્યા બાદ તસ્કરો સીધા બેડરૂમમાં રાખેલી મુખ્ય તિજોરી તરફ વળ્યા હતા. તિજોરીનું તાળું તોડીને અંદર રાખેલા કિંમતી ઘરેણાંની તપાસ કરી હતી. ચોરાયેલા સામાનની વિગતો જોઈએ તો તસ્કરો અંદાજે 5 તોલાથી વધુ સોનાના કિંમતી દાગીના અને આશરે 700 ગ્રામ જેટલી ચાંદીના દાગીનાઓની ચોરી કરી ગયા છે. ભોગ બનનાર પરિવારે અત્યંત આક્રોશ અને દુઃખ સાથે જણાવ્યું હતું કે તાજેતરમાં જ તેમના દીકરાના લગ્ન થયા હતા અને લગ્ન પ્રસંગમાં કર્યાવર રૂપે જે નવા દાગીનાઓ ભેટમાં મળ્યા હતા તે પણ આ જ તિજોરીમાં રાખેલા હતા, જેને તસ્કરો ચોરી ગયા છે. દાગીનાઓ ઉપરાંત તિજોરીના ગુપ્ત ખાનામાં રાખેલી રૂપિયા 24,000ની રોકડ રકમ પણ તસ્કરો સાફ કરી ગયા છે. વહેલી સવારે જ્યારે પરિવાર પરત ફર્યો અને ઘરના તાળા તેમજ જાળી તૂટેલી જોઈ ત્યારે ચોરીની આખી ઘટના પ્રકાશમાં આવી હતી. ગાંભોઈ પોલીસે આ મામલે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજ ફંગોળવાની અને શંકાસ્પદ તત્વોની પૂછપરછ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. જીતેન્દ્ર સોલંકી, નેશન પ્લસ ન્યૂઝ, સાબરકાંઠા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.